ગુજરાતીઓની ફેવરિટ ફુલવડી ઘરે બનાવી લઈએ તો એના માટે અડધી ચમચી કાળા મરી, 2 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળીને અધકચરા વાટી લઈએ। હવે અડધી વાટકી દહીંમાં વાટેલો મસાલો, 1 ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધાની અડધી ચમચી હિંગ, 3 ચમચી કાશ્મીરી લાલ મરચું, 4 ચમચી ખાંડ, 3 પાવડા તેલ નાખી બધું મિક્સ કરી દઈશું। હવે વજનમાં 250 ગ્રામ જેટલો કરકરો ચણાનો લોટ લઈ અને આ મિશ્રણમાં મિક્સ કરી દઈશું। ત્યાર પછી જરૂર મુજબ પાણી લઈ અને ઢીલો એવો લોટ બાંધી લઈશું। હવે એને 1 કલાક સુધી રેસ્ટ કરવા દઈશું। 1 કલાક પછી થોડું પાણી નાખી અને મસળી લઈશું। જારાથી અથવા જારો ન હોય તો એક પાઇપિંગ બેગમાં અથવા તો આવી રીતે કોઈ પ્લાસ્ટિકની બેગમાં નાખી અને કાણું કરી અને આવી રીતે મીડિયમ ટુ લો ફ્લેમમાં તળી લઈશું। તો આવી રીતે બધી જ ફુલવડીને પાડતા જઈશું અને ધીમા તાપે તળતા જઈશું। આ ફુલવડીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો, ગમે ત્યારે એન્જોય કરી શકો છો। ચા સાથે ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ ટ્રાય કરજો। આખા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ચેક કરી